નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગુજરાતભરમાં શિક્ષણના ઉત્સવ સમાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનો શુભારંભ થયો છે, જેના ભાગરૂપે વડોદરા શહેરના ચીપવાડ વિસ્તારમાં આવેલી નર્મદાબેન ખુશાલચંદ પ્રાથમિક શાળા ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની ઉપસ્થિતિમાં નવા પ્રવેશ લેનારા બાળકોના ઉત્સાહવર્ધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વાતાવરણ પૂરું પાડવા માટે સતત પ્રયત્નશીલ છે। કોઈપણ બાળક કોઈપણ પરિસ્થિતિને કારણે અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા પ્રવેશ ઉત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે ખૂબ મોટી સંખ્યામાં નાના બાળકો આંગણવાડી અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં પ્રવેશ મેળવી છે। ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને અન્ય સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા। હું માનું છું કે ગુજરાત સરકારના પ્રયાસ છે 100% એનરોલમેન્ટ, ગુણવત્તાવાળી શિક્ષણ અને ભાગીદારીથી નવા શિક્ષણ નીતિ અંતર્ગત દરેક બાળકને ગુણવત્તાવાળી શિક્ષણ મળે અને તમામ સ્ટેક હોલ્ડરો એમને સાથે ઊભા રહીને એમને જવાબદાર નાગરિક બનાવવાની દિશામાં પ્રયાસો કરીએ અને દરેક વિદ્યાર્થી એમના જે ટેલેન્ટ છે, પ્રતિભા છે, કૌશલ્ય છે, આના આધારે એક એક્સલન્સ જીવનમાં અચીવ કરી શકે એ દિશામાં પ્રયાસ કરે તે માટે આજે ખૂબ પ્રોત્સાહન આપી છે। મને વિશ્વાસ છે કે અહીંયા બેઠેલા અને આજે પોતાના શૈક્ષણિક કારકિર્દી શરૂ કરેલા દરેક બાળક ખૂબ આગળ વધશે, એમના જીવન સુંદર બનશે। Subscribe now and press the bell icon. Never miss an update.